Hello, dear students. Good morning, all of you. Welcome again, બાળકો તમારી ચેનલ મારી ચેનલ જેની સર ફિઝિક્સ આપનું હાર્દિક સ્વાગત છે. બધાના તબિયત પાણી સારા હશે એવી આશા રાખી અને આજના લેક્ચરની શરૂઆત કરીએ. ચાલો, વિકલન આપણે કરતા હતા, 3 લેક્ચર જોયા છે વિકલનના બાળકો. છેલ્લો લેક્ચર, લાસ્ટ લેક્ચર છે વિકલનનો, બરોબર. મોટે ભાગે લગભગ આજે કમ્પ્લીટ થઈ જશે. ચાલો બાળકો, હજી જો નથી સમજાતું તો આગળના 3 વિડીયો રિપીટ કરો વિકલનના, પાર્ટ 1, પાર્ટ 2, પાર્ટ 3. એમાં પાર્ટ 2 અને 3 તો ખાસ. પાર્ટ 1 માં તો ખાલી વિકલનની વ્યાખ્યા અને પ્રાઇમરી બધી માહિતી આપેલી હતી, પણ પાર્ટ 2, પાર્ટ 3 તો ખાસ હજી ખબર નથી પડતી તો જુઓ બાળકો. ચાલો, આજે શરૂઆત કરીએ વિકલનનો ભાગાકારનો નિયમ. છેલ્લે બાળકો આપણે ગુણાકારનો નિયમ જોયેલો. શેનો નિયમ જોયેલો? તો ગુણાકારનો, બરોબર. સરવાળા બાદબાકીનો નિયમ જોયા, ગુણાકારના નિયમ જોયા, હવે ભાગાકારનો નિયમ. એક વસ્તુ ચોખ્ખી કહી દો ભાઈ, ભાગાકારના નિયમનો ઉપયોગ બહુ ઓછો આવશે. બહુ એટલે બહુ ઓછો, રેર કેસમાં આવશે. તેમ છતાં કરી લેવાય. એટલે નીટ વાળા બાળકો માટે, બી ગ્રુપ વાળા બાળકો માટે તો આમ હાવ નિગ્લિજિબલ આવશે. JEE વાળા બાળકો માટે, એ ગ્રુપ વાળા બાળકો માટે ઘણી વખત આવશે ઉપયોગી MCQ માં, પણ એ લોકો ઓલરેડી મેથ્સમાં ભણ્યા હશે એટલે એના બચ્ચું લાગે. પણ બી ગ્રુપ વાળા બાળકો ચિંતા ના કરતા, બહુ ઓછો આવશે. સાવ સહેલો નિયમ છે, એમ તો કઈ અઘરું નથી. ભાગાકારનો નિયમ માની લ્યો આ રીતે છે. બે વિધેય છે u અને v. શું છે? સ્મોલ u બાય સ્મોલ v નું x ની સાપેક્ષે વિકલન. આ જે બે વિધેય છે બાળકો, એનો ભાગાકાર કહેવાય, તો ભાગાકારનો રૂલ લાગુ પડે. આનું x ની સાપેક્ષે વિકલન, તો આ નામ લખાય બાળકો d બાય dx કૌંસમાં u by v. શું થશે? d by dx કૌંસમાં u by v, એટલે u by v નું વિકલન x ની સાપેક્ષે. તો ચાલો, રૂલ છે યાદ રાખો છો. એ ગ્રુપ વાળા તો સાબિત કરશે જ. ચાલો, શું કરવાનું જોવો. ભાગાકારનો રૂલ એવું કહે છે કે જે બે વિધેય છે u અને v, જેનો ભાગાકાર છે, તો એમાં કરવાનું શું? કરવાનું એમ કહે છે છેદમાં છેદનો વર્ગ. છેદમાં છેદનો વર્ગ એટલે v, એનો વર્ગ v સ્ક્વેર. સમજાણું? તો યસ સર. ચાલો, વેરી ગુડ. ચાલો, અંશમાં પેલું જે પદ હોય ને એમાં છેદ એમને, પેલું જે પદ છે એમાં છેદ એઝ ઇટ ઇઝ. અંશનું x ની સાપેક્ષે વિકલન એટલે du by dx માઇનસ, હવે આવડવું જોઈએ, અંશ એમને છેદનું વિકલન dv by dx. ગોટીત ભાઈ, સમજાય છે? શું કીધું? u by v છેદમાં છેદનો વર્ગ, અંશમાં પેલું પદ છેદ એમને એને ગુણ્યા અંશનું વિકલન માઇનસ અંશ એમને ગુણ્યા છેદનું એટલે v નું વિકલન dv by dx. સમજો છો ભાઈ? ક્લિયર થાય છે? ફીલિંગ આવે છે? ના સર?
એક ઉદાહરણ લઈએ. આનો જવાબ તો બધાને ખબર જ હશે. 1/x² નું વિકલન x સાપેક્ષ છે. આનો જવાબ બધાને ખબર જ છે બાળકો. કેવી રીતે કરાય યાદ છે ને ભાઈ? સર અમે તો ભૂલી ગયા. તો તમારો પ્રોબ્લેમ. તમે સરખું રિવાઇઝ નથી કરતા. મારી ફરજ હતી તમને કરાવવાનું. તમારી ફરજ છે તમારે ટાઈમે રિવિઝન કરવાનું. ટાઈમે રિવિઝન ના કરો, ખાલી એક વખત લેક્ચર જોઈને મૂકી દો. ભાઈ આ 8, 9, 10મું ધોરણ નથી. 8, 9, 10 નથી ભાઈ. એક વખત લેક્ચર જોઈને ઝૂમ ઉડાડ્યું, ડે ટુ ડે ના કર્યું, એ બધું 8, 9, 10 માં હાલતું. આ ના હાલે. સાયન્સ છે. સાયન્સ જિમ્મેદારી વાળી વસ્તુ છે બાળકો. ભવિષ્યમાં સાયન્સ કરો છો તો ભવિષ્યમાં તમે અર્નિંગ એટલું કરશો. સાયન્સ સાથે તમે આગળ વધો છે એઝ કમ્પેર ટુ કોમર્સ એન્ડ આર્ટ્સ. મહેનત તો માગી લે. કુદરતનો નિયમ છે બાળકો. કઈ પણ વસ્તુ તમને મહેનત વગર ના મળે. યુ હેવ ટુ ડુ. તમારે મહેનત તો કરવી પડે ને પડે જ. મહેનત કરો તો સાયન્સ ઈઝી છે. નહીં કરો તો ગાભા કાઢી નાખશે. રોવાનો વારો આવે. પહેલે દિવસથી જ વ્યવસ્થિત મહેનત કરતા જાઓ, બસ પૂરું. કાંઈ વાંધો નાલો જીવો. એ સલાહ સૂચન ઓછા દેશું આપણે. 1/x² ને કેમ લખાય કીધું તું ભાઈ? d/dx એમને 1/x² એટલે x⁻². બસ હવે આનું આવડે. જેટલી ઘાત હોય એટલી ઘાત આગળ. x એમને ઉપરથી એક ઘાત ઘટે -3. ચાલો પેલા ઘાતનું વિકલન વિધેય એમને ઉપરથી એક ઘાત ઘટી. હવે વિધેયનું વિકલન x નું x ની સાપેક્ષે. આ તો યાદ જ છે બધાની. -2x⁻³ હવે બાળકો આ જ વસ્તુ છે ને ભાગાકારના નિયમથી મેળવું. જો જવાબ સરખો જ આવશે. જોવો ભાઈ, જોવો. u/v એની બદલે મારા પાસે શું છે? 1/x². બધું એમને રાખો. u/v હતું એની બદલે મારા પાસે શું છે? 1/x². તો d/dx 1/x² બરાબર. ચાલો શું કરો છો? છેદમાં છેદનો વર્ગ એટલે x² નો વર્ગ. રેડી? ચાલો અંશમાં પહેલા પદમાં છેદ એમને એટલે x² as it is. અંશમાં પહેલા પદમાં છેદ એમને એટલે x² as it is. 1 નું x ની સાપેક્ષે વિકલન. 1 નું x ની સાપેક્ષે વિકલન પૂરું. માઇનસ બીજા પદમાં અંશ એમને છેદનું વિકલન dx²/dx. ફીલ આવે છે? સમજાય છે? 1/x² છેદમાં છેદનો વર્ગ. અંશમાં પેલું પદ એમને અંશમાં છેદ એઝ ઇટ ઇઝ x². પહેલા પદનું વિકલન એકનું વિકલન x ની આરે માઇનસ. બીજા પદમાં અંશ એમને એને ગુણ્યા છેદનું વિકલન. ચાલો આ થશે x². એકનું વિકલન x ની સાપેક્ષે તો કે સોરી તો 0 થાય. સંખ્યાનું 0 માઇનસ 1 x² નું x ની સાપેક્ષે બધાને ખબર હોય બાળકો 2x. x² નું x ની સાપેક્ષે શું હશે? 2x. અને છેદમાં x નો વર્ગ એનોય વર્ગ એટલે x ની 4 ઘાત. આટલું ક્લિયર? ચાલો આ પદ તો 0, x² ગુણ્યા 0 એટલે 0 માઇનસ 2x ના છેદમાં x⁴. એક x કટ થઈ જાય તો કે યસ સર. વધે શું? -2 ના છેદમાં x³. x³ ને ઉપર લઈ જાવ એટલે માઇનસ એટલે -2 x⁻³ આવ્યો કે નહીં જવાબ? તો સર મારે ભાગાકારનો રૂલ ક્યારે ઉપયોગ કરવો કેમ ખબર પડે? અહીંયા તો મારે ડાયરેક્ટલી થઈ જતું હતું. આમાં તો એટલું યાદ રાખજો બાળકો, અંશ અને છેદ બે વેરિયેબલ હોય.
અંશ અને છેદ વાળા બાળકો બે કેવા હોય? વેરિયેબલ. બે બદલતા હોય ને ત્યારે ભાગાકારનો રૂલ ઉપયોગ કરો, બાકી ના કરો તો ચાલે. આમાં શું છે? અંશ તો એક છે, વેરિયેબલ નથી, તો સિમ્પલ છેદને ઉપર લઈ જાઓ, જી જૂના નિયમ પ્રમાણે કરી છે એમ કરી નાખો, સિમ્પલ. પણ અંશ અને છેદ બંને વેરિયેબલ હોય. બંને કેવા હોય બાળકો? વેરિયેબલ હોય તો કરવું પડે, બરોબર ને? ફિલિંગ દેવડાવવા માટે હજી એક એક્ઝામ્પલ લઈએ. હું એમ કહું કે ભાઈ 1/x² નું t સાપેક્ષે વિકલન. સિમ્પલ રીત છે, અંશ તો અચળ છે એટલે સાદી રીત જ કરાય, એ તો બધાને આવડે જ છે. શું થાય? d/dt 1/x² એટલે x⁻². ચાલો, શું રૂલ છે? જેટલી ઘાત હોય એટલી આગળ, ઉપરથી એક ઘાત ઘટે. ચાલો, ઘાતનું કામ પૂરું. હવે વિધેયનો વારો. x નું વિકલન t જોડે ગુણ્યા x નું વિકલન t જોડે dx/dt. અને dx/dt એટલે v. શું જવાબ આવે? -2 x⁻³ into v. ક્લિયર થાય છે? યસ સર. ચાલો, આ જ વસ્તુ ભાગાકારના નિયમ ઉપરથી કરું. જુઓ, સેમ આન્સર આવશે. હકીકતે બે રાશિનો ભાગાકાર હોય, એક રાશિ અચળ હોય, અંશવાળી રાશિ અચળ હોય તો છેદવાળી રાશિને ઉપર લઈને જૂની જાણીતી રીત કરી નાખો, બસ પૂરું થઈ જાય. ચાલો, d/dt 1/x². ભાગાકારનો રૂલ શું કહે? છેદમાં છેદનો વર્ગ, x² નો વર્ગ. ચાલો, ગુણ્યા અંશમાં છેદ એમને એમ તો કે યસ, એને ગુણ્યા અંશનું વિકલન d1/dt. આ વખતે જોજો પ્રત્યય t છે, માઇનસ અંશ એમને એમ છેદનું વિકલન dx²/dt. ચાલો, x² ગુણ્યા 0 માઇનસ 1. x² નું વિકલન t ની સાપેક્ષે. બધાને હવે તો યાદ હશે, જેટલી ઘાત છે એટલી ઘાત આગળ, ઉપરથી એક ઘાત ઘટે છે, x નું t ની સાપેક્ષે થાય ને, dx/dt. આ તો બધાને ખબર છે. છેદમાં x⁻⁴ એટલે થાય શું? આ પદ 0 એટલે -2xv. શું થશે બાળકો? -2xv છેદમાં x⁻⁴. ઉપર એક ઘાત, નીચે 4 ઘાત, નીચે 3 ઘાત વધે, એ ઉપર આવે તો -3. થયું કે નહીં? આવ્યું કે નહીં? બે માર્ક જ જવાબ આવે. એટલું યાદ રાખો છો. અંશ એમને હોય, અંશ અચળ હોય તો કાંઈ નહીં, છેદને ઉપર લઈ આવી સાદી રીત પ્રમાણે કરી નાખવાનું છે. ધેટ્સ ઇટ. ચાલો, છેલ્લું કરાવી દો. x/t નું t સાપેક્ષે વિકલન. x એટલે સ્થાન, t એટલે સમય. તો સર આમાં તો બે વેરિયેબલ છે, તો બંને વેરિયેબલ હોય તો આવું ના હાલે. કમ્પલસરી યુ હેવ ટુ એપ્લાય ડિવાઇડેડ રૂલ, ભાગાકારનો નિયમ. કાંઈ વાંધો નહીં ભાઈ. d/dt x/t. ચાલો, છેદમાં છેદનો વર્ગ t નો વર્ગ, અંશમાં પેલું પદ છેદ એમને અંશનું વિકલન x નું વિકલન t જોડે માઇનસ અંશ એમને છેદનું વિકલન તો t નું t આવે. સમજો છો? બસ એક બે વખત જોશો એટલે આવડી જશે. t dx/dt એટલે v માઇનસ x t નું t આવે 1. આ હું રાખે આવી ગયો આન્સર. t
tv માઇનસ x અપોન t સ્ક્વેર. બેને સ્વતંત્ર છેદ આપવા હોય તો આપી શકો છો. આના છેદમાં આ કરો એટલે એક એક t કેન્સલ થઈ જાય એટલે v બાય t માઇનસ x બાય t સ્ક્વેર. રવડી ભાઈ ચાલો હું આ જ વસ્તુમાં તમને એમ કહું x બાય t નું x સાપેક્ષે વિકલન, જ્યાં x એટલે સ્થાન, t એટલે સમય. તો ચાલો શું થશે? dy dx x by t. ચાલો છેદમાં છેદનો વર્ગ, છેદમાં t છે, t નો વર્ગ. સમજો છો બાળકો? યસ સર. ચાલો અંશમાં પહેલા પદમાં છેદ એમને ગુણ્યા અંશનું વિકલન એટલે x નું x સાથે વિકલન, કારણ કે x ની આરે આપ્યું છે, માઇનસ અંશ એમને છેદનું વિકલન t નું x સાથે વિકલન. ઓકે ચાલો t x નું x સાથે 1 માઇનસ x dt by dx 1 upon v. યાદ છે ને ભાઈ? dt by dx શું છે? તો કે 1 upon v છેદમાં શું થાય? t સ્ક્વેર. પૂરું. આ તમારો આન્સર. t minus x by v ના છેદમાં t સ્ક્વેર. સાદો રૂપ આપી બેને સ્વતંત્ર છેદ આપવો હોય તો આપી શકો. શું થાય? t by t સ્ક્વેર માઇનસ x ના છેદમાં v એના છેદમાં t સ્ક્વેર. એક એક t કટ થઈ જાય એટલે 1 upon t માઇનસ x ના છેદમાં t સ્ક્વેર. ક્લિયર? ચાલો એટલે આ રીતે ભાગાકારનો રૂલ એપ્લાય તમે કરી શકશો. નીટ વાળા બચ્ચાઓ ઉપયોગ આવશે પણ બહુ ઓછો આવશે, પણ જ્યારે આવે ત્યારે કર્યું હોય તો ખબર પડે. અને એક ગ્રુપ વાળાને તો આવશે જ, પણ એને તો મેથ્સમાં ભણવાનું આવશે એટલે ડોન્ટ વરી. ચાલો બાળકો આગળ વિકલનના એક ખૂબ જ અગત્યના નિયમ તરફ આપણે હવે આગળ જઈ રહ્યા છીએ. ખૂબ જ બાળકો ઇમ્પોર્ટન્ટ નિયમ છે, બરોબર ને? ઘણી બધી જગ્યાએ એનો વારંવાર ઉપયોગ તમને આવશે, બરોબર? એટલે પ્લીઝ બી કેરફુલ. એ ગ્રુપ વાળા બચ્ચાઓને તો લલ્લુ જેવું લાગશે, કારણ કે ભવિષ્યમાં પાછું ભણવાના જ છે. ચાલો ત્રિકોણમિતીય વિધેયના વિકલન. ઓહો સર તમે ક્યાંથી ક્યાં લઈ ગયા હે? ત્રિકોણમિતીય વિધેય ના વિકલન. ત્રિકોણમિતીય વિધેય sin, cos, tan આ બધા એના બાળકો કેવા કેવા છે? ટ્રિગોનોમેટ્રિક ફંક્શન. કેવા કહેવામાં આવે? ટ્રિગોનોમેટ્રિક ફંક્શન, ત્રિકોણમિતીય વિધેય કહેવાય. ચાલો વન બાય વન આપણે જોઈએ છીએ, ધ્યાન રાખજો. ત્રિકોણમિતીય વિધેય sin થીટા, cos થીટા, tan થીટા, બરોબર ને? ચાલો પહેલો હું લઉં છું d by d થીટા sin થીટા. આને શું કહેવાય? sin થીટાનું થીટાની સાપેક્ષે વિકલન. sin થીટાનું થીટાની સાપેક્ષે વિકલન એટલું યાદ રાખીએ છીએ. sin નું વિકલન cos. શું થશે બાળકો?
સાઈન થીટાનું વિકલન થીટાની સાપેક્ષે શું થાય? કોસ થીટા થાય. ડાયરેક્ટ યાદ જ રાખો. કેવી રીતે સર? અરે આપણે હું કામને પંચાયત કરવી, આપણે ફિઝિક્સ ભણવાનું, આપણે તો યાદ રાખવાનું છે. સાઈન થીટાનું વિકલન શા માટે કોસ થાય એના માટે તમારે એક ગ્રુપ રાખવું પડશે. ના નથી રાખવું, હાલો યાદ રાખી લેજો. આમાં છે ને બાળકો જુઓ, આ ડાયરેક્ટ જવાબ યાદ રાખીએ છીએ. અહીંયા એક ઘાત કહેવાય. હવે અહીંયા છે ને મારા ઓલા ત્રણેય નિયમનું પાલન થાય. ઘા બી ખૂ ત્રણેય મારા નિયમનું પાલન થશે. ચાલો, જો ત્રણેય વસ્તુ છે સમજો ભાઈ, કન્સેપ્ટ ક્લિયર કરો, એક કરો સરસ વ્યવસ્થિત. ઘાત કેટલી છે? તો કે સર એક. ઓકે ડન. વિધેય કોને કહેવાય? સાઈન ને. ખૂણો કેટલો છે? તો કે થીટા. છે કે નહીં ત્રણેય વસ્તુ? છે કે નહીં ત્રણેય વસ્તુ? હા સર, ધીમે તો બોલો. ઘાત એક, વિધેય સાઈન, ખૂણો કેટલો? થીટા. ચલો, હું નિયમ પ્રમાણે કરું. શેના પ્રમાણે કરું? નિયમ પ્રમાણે. બોલો ભાઈ. ડી બાય ડી થીટા શું થશે? સાઈન થીટાની એક ઘાત. ચાલો, પેલા ઘાતનું વિકલન એટલે જેટલી ઘાત હોય એટલી આગળ, ત્યારે વિધેય અને ખૂણાને ડોન્ટ ડિસ્ટર્બ, સળી કરતા નથી. એટલે વિધેય એમને ખૂણો એમને, પણ ઉપરથી એક ઘાત ઘટી જાય. ઓ ભાઈ, ઉપરથી એક ઘાત ઘટી જાય. એક હતી તો 1 - 1 એટલે 0. ડન? યસ સર. ચાલો ગુણ્યા. હવે કોનું વિકલન? વિધેયનું. વિધેયનું વિકલન કરો છો ત્યારે ગમે એટલી ઘાત હોય નિગ્લેક્ટ જ કરવાની, ધ્યાનમાં લેવાની જ નહીં. તો સાઈન નું વિકલન બાળકો કોસ, ખૂણો એમને યાદ રાખીએ છીએ. સમજો, સ્ટેપ બાય સ્ટેપ કરો. જો સાઈન નું વિકલન તો કે બાળકો કોસ, ખૂણો ત્યારે એમને. રેડી? ચાલો ગુણ્યા. ત્રીજું સ્ટેપ હવે શું? ખૂણાનું વિકલન. ખૂણાનું વિકલન એટલે થીટાનું. તો થીટાનું થીટાની સાપેક્ષે ડી થીટા બાય ડી થીટા. હવે રૂલ કર્યો. રૂલ એક એમને સાઈન ની 0 ઘાત. આની પહેલા 1000 વાર કીધું છે. મારા પાસે 5 કરોડની 0 ઘાત રૂપિયા છે ખીચામાં, બોલો, એટલે 1 રૂપિયો કહેવાય. તો આ 1 ડી થીટા બાય ડી થીટા, પોતાના સાપેક્ષે 1. આ 1 1 1 તો ખાલી વધ્યું કોસ થીટા વધ્યું કે નહીં? સમજાણું ભાઈ? આ તો હું યાદ રાખું જ છું. આ તો નિયમ સમજાવવા માટે મેં તમને કહ્યું. બાકી તો ડાયરેક્ટલી યુ હેવ ટુ રીડ ઇટ. સો સાઈન થીટાનું વિકલન થીટાની સાપેક્ષે પ્રત્યય જોવાના છે બાળકો. પ્રત્યય શું જોઈએ છે આપણે? પ્રત્યય. સાઈન થીટાનું વિકલન થીટાની સાપેક્ષે શું થશે? તો કે કોસ થીટા. કેવો થીટા? કોસ થીટા. નિયમ પ્રમાણે પેલા ઘાતનું વિકલન, જેટલી ઘાત હોય તેટલી ઘાત આગળ. વિધેય એમને ખૂણો એમને, સાઈન અને ખૂણો એમને. ઉપરથી એક ઘાત ઘટી જાય એટલે 1 - 1 એટલે 0. એટલે ગુણ્યા. ચાલો હવે ગુણ્યા સાઈન નું વિકલન કોસ, ખૂણો એમને થીટા એમને, ગુણ્યા ખૂણાનું વિકલન થીટાનું થીટા ના હારે 1. પૂરું. આવી ગયું કોસ થીટા. ક્લિયર થયું? સાઈન થીટાનું કોસ થીટા. ચાલો બીજું, ડી બાય ડી એક્સ સાઈન એક્સ. જો ભાઈ આ રીતે આવશે. આપણું ફિઝિક્સ છે. ફિઝિક્સ તો નિરાલું છે ભાઈ. સર થીટા નથી આવતો. ભાઈ નથી આપ્યો. થીટાની બદલે મને એક્સ આપ્યો છે. હકીકતે કહેવાય તો આ એંગલ જ, કારણ કે એક્સ કોની બદલે લખ્યો? થીટાની બદલે લખ્યો, એટલે એંગલ જ કહેવાય. ઈ મારે નથી જોવાનું. મારે તો શું જોવાનું છે? ચાલો, ઘાત કેટલી? 1. વિધેય કોણ? સાઈન. ખૂણો કેટલો? તો કે થીટા. એક્સ ને ખૂણો કહેવાય? યાર કહેવાય ભાઈ. એવું અત્યાર સુધી તમારા મગજમાં તો એટલી બધી રિજિડિટી છે ને. સર
ખૂણાને થીટા કહેવાય. એવું નથી, એ બધું ભૂલો, ગોખણિયું ભૂલો, ગોખણિયું જ્ઞાન ભૂલો. બી પ્રેક્ટિકલ. 8, 9, 10 નું ગોખણિયું જ્ઞાન ભૂલો. એમને કીધું 8, 9, 10 ભૂલો. 8, 9, 10 ના જેટલા બેઝિક કન્સેપ્ટ છે એ તો આવડવા જોઈએ, પણ ગોખણિયું ખૂણો એટલે થીટા જ નહીં નહીં નહીં, જરૂરી નથી. એક્સ ને ખૂણો કહેવાય, એ ગમે છે. એક્સ લખો છો કોની બદલે? થીટા ની બદલે ને, બસ. તો બીજું શું જોઈએ? કાંઈ વાંધો નહીં. ઓના જેવું જ છે ને, સાઈન થીટા નું થીટા ના હારે હતું, અહીંયા સાઈન એક્સ નું એક્સ ની હારે. શું થાય? શું થાય? એટલે સર કોસ એક્સ પૂરું. નિયમ પ્રમાણે આગળ વધો તો ડી બાય dx sin x. ચાલો, જેટલી ઘાત હોય એટલી ઘાત આગળ. વિધેય એમને ખૂણો એમને પણ ઉપરથી એક ઘાત ઘટી જાય. ચાલો, ગુણ્યા ઘાતનું કામ પૂરું. હવે વિધેયનું એટલે સાઈન નું વિકલન cos, સાઈન નું વિકલન cos into x ગુણ્યા હવે ખૂણાનું વિકલન x નું x જોડે. ક્લિયર થયું ભાઈ? આ વન એટલે શું આવશે? રેવડી બાળકો, રેવડી ભાઈ. ચાલો, ત્રીજી વસ્તુ સમજીએ આપણે. એક માઇનોર એવો ચેન્જ કરવું આમાં. d by dt sin x. અત્યાર છોટી શું હતું? અત્યાર સુધી શું હતું? x હતું તો x હતું, થીટા હતું તો થીટા હતું, પણ અહીંયા x છે તો અહીંયા t છે. તો sin થીટા નું થીટા ના હારે cos થીટા થાય, sin x નું x હારે cos x થાય, પણ sin x નું t હારે sin x ખાલી cos x ના થાય. તો આવા સમયે બાળકો રૂલ ઇમ્પોર્ટન્ટ છે. આવા સમયે રૂલ ઇમ્પોર્ટન્ટ છે. તો કે શું છે? જો ઘાત આગળ, વિધેય એમને ઉપરથી એક ઘાત ઘટી, x એમને ગુણ્યા સાઈન નું વિકલન, તો એ તો cos ગમે નારે હોય ને, ગમે નારે હોય ને, સાઈન નો શું થશે? cos x એમને. હવે એને ગુણ્યા x નું ખૂણાનું વિકલન ગુણ્યા છેલ્લા પદમાં કોનું? ખૂણાનું, એટલે dx by dt. રેવડી 1 dx by dt as it is, cos x dx by dt. અત્યારે સરાની બદલે v ના મુકાય, ના મુકાય, કા ના મુકાય. અત્યારે મને એવું નથી કીધું, કેવું નથી કીધું, x એટલે સ્થાન છે. જો એમ કીધું હોય કે ભાઈ x એટલે સ્થાન છે તો અહીંયા v મુકાય, પણ અત્યારે એમને રાખવાનો ભાઈ, હું તમને ખોટી પંચાયત કરવી. ક્લિયર થાય છે? તો કે યસ. ચાલો, આ મારે વસ્તુ બહુ આવશે, ઘણી વખત આવશે. શું છે ખબર છે? d by dt sin ઓમેગા t. ઘણા એને w બોલે, ફિઝિક્સ ની ભાષામાં ઓમેગા થશે. શું થશે ફિઝિક્સ ની ભાષામાં? ઓમેગા. ચાલો, હવે ઓમેગા એટલે એ આપણે આગળ આવશે ભણશું ત્યારે. કોણીય આવૃત્તિ કહેવાય બાળકો. કેવી આવૃત્તિ કહેવાય? કોણીય આવૃત્તિ. એ અચળ હોય, એટલે આ અચળ છે. ટી એટલે વાલા બાળકો સમય છે ભાઈ. આનો બહુ જ ઉપયોગ આવશે, હજી કહું છું. શું થાય? સાઈન ઓમેગા ટી નું કોસ ઓમેગા ટી ના થાય. ખૂણાની બદલે શું છે? અહીં થીટા હતો, અહીંયા એક્સ હતો, અહીંયા એક્સ હતો, અહીંયા ખૂણાની બદલે બાળકો ઓમેગા ટી છે. શું છે? ખૂણાની બદલે ઓમેગા ટી. વિકલન છે ટી ની સાપેક્ષે. તો આવા સમયે નિયમ કામમાં આવે. શું છે નિયમ? જેટલી ઘાત હોય એટલી ઘાત આગળ. વિધેય એમને, સાઈન એમને, ખૂણો એમને, ઉપરથી એક ઘાત ઘટી જાય. ચાલો, ગુણ્યા હવે વિધેયનું વિકલન, સાઈન નું વિકલન cos,
ગમે એટલી ઘાત હોય ધ્યાનમાં નહીં લેવાની, હાલે ભાઈ નીકળ, પણ ખૂણો તો રાખવો પડે ભેગો. cos ઓમેગા ટી, ખાલી cos બોલો સારું લાગે ના હાલે ને ભાઈ, cos થીટા sin થીટા ને એવું બોલવાનું, ખાલી cos. શું cos? બરાબર. ચાલો એને ગુણ્યા. હવે શું કરવાનું? ખૂણાનું વિકલન. ખૂણાનું વિકલન એટલે ડી ઓમેગા બાય ડીટી નું વિકલન. ક્લિયર થાય છે? ફીલ આવે છે? 1 cos ઓમેગા ટી એને ગુણ્યા. ચાલો આયા શું થાય? ઓમેગા ટી નું વિકલન ટી ની સાપેક્ષે, પણ મેં એક વસ્તુ તમને પહેલેથી જ કીધું છે, ઓમેગા બાપુ અચળ છે, યાદ છે ને વિકલનનો નિયમ? જી અચળ હોય ને એને અહીંયા બારે લઈ લ્યો. આ બેયનો ગુણાકાર છે. જો બે વેરિયેબલ હોત તો ગુણાકારનો નિયમ, પહેલું વિધેય એમને એમ, બીજાનું વિકલન વત્તા બીજું એમને એમ પહેલાનું વિકલન. પણ અહીંયા તો ઓમેગા તો અચળ છે ભાઈ, તો ઓમેગા બારે ડીટી બાય ડીટી એટલે 1. તો શું જવાબ આવ્યો? cos ઓમેગા ટી ગુણ્યા ઓમેગા. અને આમાં લખાય ઓમેગા ગુણ્યા cos ઓમેગા ટી. તો sin ઓમેગા ટી નું વિકલન cos ઓમેગા ટી છે ને, જનરલી સાયન્સમાં યાદ આ રીતે રાખીએ છીએ. sin ઓમેગા ટી નું વિકલન cos ઓમેગા ટી અને વેરિયેબલનો સહગુણક ગુણાકારમાં. સર ના સમજાણું, તમે શું બોલ્યા? અરે કહું છું યાર. sin ઓમેગા ટી નું વિકલન cos ઓમેગા ટી વેરિયેબલનો સહગુણક ગુણાકારમાં મૂકી દો. તો વેરિયેબલ કોણ છે? વેરિયેબલ એટલે જે બદલતું હોય, એનો સહગુણક કોણ છે? ઓમેગા. બસ ગુણાકારમાં મૂકી દો, આન્સર આવી ગયો. તો sin ઓમેગા ટી નું વિકલન cos ઓમેગા ટી વેરિયેબલનો સહગુણક ગુણાકારમાં, એટલે સમયનો સહગુણક ઓમેગા છે, તો ઓમેગા અહીંયા ગુણાકારમાં મૂકી દો. ધેટ્સ ઇટ. આન્સર ઇઝ કમ્પ્લીટ. અહીંયા થીટા વેરિયેબલ છે જો બાળકો, અહીંયા ઈ જ રૂલ છે ભાઈ, જોજો ભાઈ, અહીંયા ઈ જ રૂલ છે. sin થીટા નું થીટાની સાપેક્ષે વિકલનમાં, sin થીટા નું cos થીટા વેરિયેબલનો સહગુણક ગુણાકારમાં. પણ અહીંયા થીટા નો સહગુણક કોણ છે? ओके सर कोई नहीं, એવું ના હોય ભાઈ, जिसका कोई नहीं है उसका एक है, सबका मालिक एक. थीटा લખો કે 1 ગુણ્યા થીટા લખો, બે એક જ કે નહીં? તો sin થીટા નો cos થીટા ગુણ્યા 1. ક્લિયર થાય છે ભાઈ? અહીંયા એ જ વસ્તુ છે, બરોબર. અહીંયા શું થશે? sin x નું cos x, sin x નું cos x ગુણ્યા x નું t ની સાપેક્ષે વિકલન પૂરું. એટલે આ રીતે થશે. ચાલો એકાદું વર્ગવાર કરાવી દઉં. d by dt, d by d theta sin square theta. બોલો d by d theta sin square theta. વિડિયો પોઝ કરીને જાતે ગણજો ભાઈ. રૂલ વાપરવો પડશે, નકર નહીં આવડે. રૂલ તો વાપરવો જ પડશે, નકર નહીં થાય. sin square theta નું theta ની સાપેક્ષે વિકલન. ચાલો 1 2 3 સ્ટાર્ટ. જેટલી ઘાત હોય એટલી ઘાત આગળ. એટલે પેલા ઘાતનું વિકલન છે ભાઈ. ઘાત 2 છે, વિધેય sin છે, ખૂણો થીટા છે. ધેટ્સ ઇટ. ચાલો જેટલી ઘાત હોય એટલી ઘાત આગળ, બરોબર ને? ઘાતનું વિકલન કરો છો ત્યારે ખૂણાને અને વિધેયને હળી કરતા નથી, તો ઘાત આગળ, વિધેય એમને, ખૂણો એમને. પણ મારી ફરજ છે એક ઘાત ઘટાડવાની, એટલે 2 માંથી 1 જાય તો 1. ચાલો પૂરું, પહેલું સ્ટેપ પૂરું, ઘાત વાળું. ચાલો બીજું વિધેય વાળું. તો વિધેયનું જ્યારે વિકલન કરો ત્યારે ગમે એટલી ઘાત હોય, ડઝન્ટ મેટર. sin થીટા નું cos થીટા પૂરું, sin થીટા નું cos થીટા. ચાલો વિધેયનું કામ એ પૂરું. ગુણ્યા ખૂણાનું વિકલન થીટા નું થીટા જોડે. ક્લિયર થાય છે ભાઈ? સમજો છો? સરખું સમજજો ભાઈ. થીટા નું થીટા જોડે 1, તો આનો આન્સર શું આવે? 2 sin થીટા into cos થીટા. આ મારો આન્સર આવ્યો બાળકો. sin સ્ક્વેર થીટા નું વિકલન શું થયું?
2 sin theta into cos theta. રેવડી? ચાલો d by dt, sorry, d by dt sin square x. વિડિયો પોઝ કરો, જાતે ગણો છો. ચલો 1 2 3 સ્ટાર્ટ. હું કરાવું છું. જેટલી ઘાત હોય એટલી ઘાત. તો કે આગળ વિધેય એમને ખૂણો એમને પણ ઉપરથી એક ઘાત ઘટી છે એટલે બે માં એક જાય એટલે એક. ચાલો ઘાતનું કામ પૂરું. હવે વિધેયનો વારો. વિધેય એટલે sin x નું cos x પૂરું ગુણ્યા હવે ખૂણાની વારી. ખૂણો કોણ છે? તો કે x. x નું વિકલન t જોડે dx by dt પૂરું. આવી ગયો આન્સર. શું થાય? 2 sin x cos x એને ગુણ્યા dx by dt. જો x સ્થાન હોય તો સ્થાનનું સમયની સાપેક્ષ શું થાય? v થાય. પણ અત્યારે મને ખબર નથી શું x છે એટલે એમને ડન. ચાલો d by dt sin square omega t. તો બાળકો ખાલી sin omega t નું cos omega t ગુણ્યા વેરિયેબલ નો સહગુણક. sin omega t નું cos omega t ગુણ્યા વેરિયેબલ નો સહગુણક ગુણાકારમાં. એટલે sin omega t નું શું થાય? ઓમેગા ગુણ્યા cos omega t. પણ અહીંયા sin omega t નથી, sin square omega t છે. શું છે ભાઈ? sin square omega t. તો ભાઈ લાંબો રૂલ થાય, લાંબા નિયમ થાય. કાંઈ વાંધો નહીં સર, અમે કરવા તૈયાર છીએ. ચાલો પેલા ઘાતનું, જેટલી ઘાત હોય એટલી ઘાત આગળ. વિધેય એમને ખૂણો એમને પણ ઉપરથી એક ઘાત ઘટી જાય. ચાલો ગુણ્યા હવે વારો વિધેયનો. વિધેય કોણ છે? sin નું વિકલન cos. ડન. તો કે યસ. ગુણ્યા હવે કોનું વિકલન? ખૂણાનું. આ આખો ખૂણો છે થીટાની બદલે છે એટલે ઓમેગા t નું t આવે d ઓમેગા t by dt. આ તો આવડે ને હવે. ચાલો શું થાય? 2 sin omega t into cos omega t. આમાં શું થયા વિકલનમાં? ઓમેગા અચળ છે તો વિકલનની બારે ખાલી વધે હું dt by dt. પણ dt by dt એટલે 1. આ બધાનો ગુણાકાર છે એટલે શું આન્સર આવે? 2 ઓમેગા sin omega t into cos omega t. ક્લિયર થાય છે? યસ સર. ચાલો 8 d by dt sin raised to -2 omega t d by dt. બહુ ઓછું આવશે આવું, પણ તેમ છતાં હું કરાવી દઉં. આપણે તો મેનલી sin omega t અને sin square omega t ઈ લેવલ લગી આવે. બહુ ઓછું આવશે. મેથ્સમાં તો બહુ અઘરું આવશે, પણ મેથ્સ વાળાનો પ્રોબ્લેમ છે, એ ગ્રુપ વાળાનો. ચાલો d by dt sin raised to -2 omega t. રૂલ વાપરો ભાઈ, રૂલ. જેટલી ઘાત હોય એટલી ઘાત આગળ. ચાલો sin એમને ખૂણો એમને ઉપરથી એક ઘાત ઘટે એટલે -2 માંથી એક જાય એટલે -3. sin ની -3 એને ગુણ્યા હવે sin omega t નું cos omega t એને ગુણ્યા omega t નું tr omega t નું tr. તો શું થશે? -2 sin raised to -3 omega t cos omega t. અહીંયા શું થાય? હવે તો આવડે ને યાર. આ કેટલી વાર કીધું? અચળ છે બારે, t નું t જોડે 1, t નું t જોડે શું થાય? 1 એટલે શું આવે? -2 ઓમેગા sin raised to -3 omega t. ક્લિયર ભાઈ? ક્લિયર? યસ સર. ચાલો ગુડ. વેરી ગુડ. સાઈન નું હવે કોસ નું.
બેઝિક વસ્તુ યાદ રાખો છો. સાઈન નું શું થાય? કોસ થાય. સાઈન નું શું થાય? કોસ થાય. બાકી જે આડાવડી વધારાનું ટોપિંગ આપણે કહીએ ને, ટોપિંગ્સ એટલે પીઝા ખાવા જાય એમાં વધારાનું ચીઝ ને પનીર ને તે ઈ ટોપિંગ કહેવાય. તો આમાં સાઈન થીટા નું કોસ થીટા થાય, આ સાચું. પણ બાકી વધારાના જે બધા ટોપિંગ્સ હોય, સ્ક્વેર ને થીટાની બદલે એક્સ ને થીટાની બદલે ઓમેગા ટી ને આ બધું તમારે નિયમ પ્રમાણે વિચારવું પડે. ચાલો હવે કોસ નો વારો. dy d થીટા કોસ થીટા નું વિકલન થશે માઇનસ સાઈન થીટા. ડન. સાઈન નું કોસ, સાઈન થીટા નું વિકલન કોસ થીટા નું વિકલન માઇનસ સાઈન થીટા. રૂલ અહીંયા વાપર્યો છે ભાઈ, રૂલ નો અહીંયા ઉપયોગ કર્યો છે. કેવી રીતે? તો કે કાઈ નથી એટલે એક ઘાત થાય. ચાલો તો નિયમ પ્રમાણે શું થાય બોલો? જેટલી ઘાત હોય એટલી આગળ. કોસ એમનેમ, થીટા એમનેમ, ઉપરથી એક ઘાત ઘટે, ગુણ્યા. ચાલો ઘાતનું કામ પૂરું. હવે વિધેયનો વારો. કોસ નું વિકલન માઇનસ સાઈન, ગુણ્યા. હવે ખૂણાનું વિકલન, તો થીટા નું થીટા જોડે, ડી થીટા બાય ડી થીટા. રેડી? એક કોસ ની 0 ઘાત એટલે 1, ડી થીટા બાય ડી થીટા 1. શું જોવા મળ્યું? માઇનસ સાઈન થીટા. હવે સમજો છો બાળકો? આ સર સમજી છી. ચાલો હવે આવડવું જોઈએ. શું? તો કે ડી cos ઓમેગા ટી બાય dt. ચાલો કરો ભાઈ, જાતે કરો. ડી cos ઓમેગા ટી બાય dt આ આવશે મારે, ઘણી જગ્યાએ આવશે. ચાલો તો પેલું કામ શું? ઘાતનું. જેટલી ઘાત હોય એટલી ઘાત આગળ. વિધેય એમનેમ, ખૂણો એમનેમ, પણ ઘાત ઘટે. રેડી? ચાલો ગુણ્યા કોસ નું વિકલન માઇનસ સાઈન ઓમેગા ટી, ગુણ્યા શું? ગુણ્યા ખૂણાનું વિકલન. ક્રમ જ છે, ગાવીખું. પેલા ઘાતનું કર્યું ત્યારે વિધેય એમનેમ, ગુણ્યા વિધેયનું કર્યું, ગુણ્યા હવે ખૂણાનું ઓમેગા ટી નું ટી જોડે. રેડી? તો ચાલો આ હું થાય 1, આ હું થાય 1, આ હું થાય માઇનસ સાઈન ઓમેગા ટી, એને ગુણ્યા ઓમેગા તો ચડશે એટલે 12, ડીટી બાય ડીટી એટલે આ 1 એટલે માઇનસ સાઈન ઓમેગા ટી ગુણ્યા ઓમેગા એટલે ગુણાકાર છે યાર, માઇનસ ઓમેગા સાઈન ઓમેગા ટી. સમજાણું ને ભાઈ? ઓમાં શું આવતું? સાઈન ઓમેગા ટી નું ટી ની યારે, સાઈન ઓમેગા ટી નું ટી જોડે. તો કે સર ઓમેગા ગુણ્યા કોસ ઓમેગા ટી. શું આવતું? ઓમેગા ગુણ્યા કોસ ઓમેગા ટી. શું બોલ્યા હતા? સાઈન ઓમેગા ટી નું કોસ ઓમેગા ટી, વેરિયેબલ નો સહગુણક ગુણાકારમાં ઓમેગા. તો એવી રીતે અહીંયા કોસ ઓમેગા ટી નું માઇનસ સાઈન ઓમેગા ટી, કોસ ઓમેગા ટી નો માઇનસ સાઈન ઓમેગા ટી, વેરિયેબલ નો સહગુણક ગુણાકારમાં. તો ગુણાકારમાં ઓમેગા મૂકી દીધો. કોસ ઓમેગા ટી નું માઇનસ સાઈન ઓમેગા ટી, વેરિયેબલ નો સહગુણાકાર ગુણાકારમાં. ક્લિયર? યસ સર. ચાલો તો પછી આ તમને આવડવું જોઈએ. ડી બાય ડીટી cos સ્ક્વેર ઓમેગા ટી, ડી બાય ડીટી cos સ્ક્વેર ઓમેગા ટી. ચાલો બોલો. પેલા ઘાતનું, ઘાત આગળ, પછી cos ઓમેગા ટી, ઉપરથી એક ઘાત ઘટે એટલે 1. ઘાતનું વિકલન કરો છો ત્યારે વિધેય અને ખૂણાને હળી નથી કરતા. ના કરી ભાઈ, કાંઈ ને ભાઈ, એને બતાવાય નહીં. ઉપરથી એક ઘાત ઘટી જાય. ચાલો ગુણ્યા હવે વિધેયનું
વિધેય કોણ છે? કોસ. કોસનું વિકલન માઇનસ સાઇન ઓમેગા ટી. સમજાય છે? ચાલો ગુણ્યા. હવે ખૂણાનું વિકલન ઓમેગા ટી નું ટી જોડે. ઓમેગા ટી નું ટી જોડે. ચાલો તો આ શું થશે? 2 કોસ ઓમેગા ટી ગુણ્યા માઇનસ સાઇન ઓમેગા ટી ગુણ્યા આ તો વિકલનની બારે તો કે યસ સર ડીટી બાય ડીટી. રેવડી થઈ ગયું. ડીટી બાય ડીટી એટલે 1 એટલે 2 ગુણ્યા ઓમેગા ગુણ્યા કોસ ઓમેગા ટી માઇનસ નિશાની આ બધું ગુણાકારમાં જ છે યાર. હાવ બારોબાર લઈ લ્યો એટલે -2 ઓમેગા કોસ ઓમેગા ટી એને ગુણ્યા સાઇન ઓમેગા ટી. આ તમારો આન્સર. ક્લિયર થયું? ફીલ આવ્યું? સમજાણું? હા સર. આ વસ્તુ છે ડી બાય ડીટી cos raised to -2 ઓમેગા ટી. વિડીયો પોઝ કરીને જાતે ગણો છો. અઘરામાં અઘરું હું તમને કરાવી દઉં છું. સહેલું અહીં લગી પણ અઘરામાં અઘરું કરાવી દઉં એટલે તમને વાંધો આવે નહીં. ચાલો કરું છું હું. જેટલી ઘાત હોય એટલી ઘાત આગળ. વિધેય એમને પણ ઉપરથી એક ઘાત ઘટી જાય ગુણ્યા હવે વિધેયનું વિકલન cos ઓમેગા ટી નું માઇનસ સાઇન ઓમેગા ટી ગુણ્યા હવે ખૂણાનું ઓમેગા ટી નું ઓમેગા ટી જોડે. ઓમેગા ટી નું ટી જોડે. ક્લિયર થાય છે? -2 cos raised to -3 ઓમેગા ટી માઇનસ સાઇન ઓમેગા ટી. અહીંયા શું થાય? ઓમેગા બારે ટી નું ટી જોડે 1. હવે ડાયરેક્ટ લખી નાખું છું. બધાનો ગુણાકાર છે. માઇનસ જો માઇનસ માઇનસ પ્લસ થયું ને ભાઈ? સમજાણું? ના સમજાણું તો પાછું રિપીટ કરજો. હું નથી કરતો. માઇનસ માઇનસ પ્લસ 2 ઓમેગા cos raised to -3 ઓમેગા ટી ઇન્ટુ સાઇન ઓમેગા ટી. ક્લિયર ભાઈ? ક્લિયર? તો કે યસ સર. છેલ્લું કરાવી દઉં 10 નું. બાકી 6 ત્રિકોણમિતિ વિધેય છે પણ મારે ઉપયોગી છે સાઇન કોસ અને tan. તો હું 3 ના જ યાદ રાખું ભાઈ. મારે ઉપયોગી છે 3 જ. સાઇન કોસ અને tan. ફિઝિક્સમાં મોસ્ટલી 3 જ આવે. બરોબર ને? અને એમાંય સાઇન અને કોસ હાલતા આવશે. tan તો ભાગ્યે જ કોક વાર જોવા મળશે. ચાલો dy dx tan x. તો tan x નું વિકલન બાળકો આ યાદ રાખીએ છીએ sec square x. શું થશે? tan x નું વિકલન x ની સાપેક્ષે sec square x અથવા તો આમ હોય d by d theta tan theta d by d theta tan theta. તો શું થશે આનું? tan square theta. sorry sec square theta. આમાં બહુ ડિટેલમાં નહીં આવે. ઓમેગા ટી ફલાણું ઢેકડું પૂછડું ને આમાં આટલું આવશે. એટલે આમાં હું આટલું યાદ રાખું છું. બરોબર બાળકો? તો એ હજી અમુક વસ્તુ બાકી રહી ગઈ કે જે લાંબો ટાઈમ માંગી. મને એમ કે પૂરું થઈ જશે આજે પણ ના થયું. કઈ વાંધો નહીં. કાલે કમ્પ્લીટ થઈ જશે શનિવારના લેક્ચરમાં. અને કીધું તું યાદ છે ને ભાઈ? તો શું થાય? મંગળવારના એક્ઝામમાં વિકલન હશે. મંગળવારના એક્ઝામમાં વિકલન પણ હશે. પાક્કું તૈયારીમાં રહેજો. ટેક્સ્ટ બુકમાં જે સરેરાશ વેગ શોધી આવેલું એ તો હશે જ. પથ લંબાઈના ક્વેશ્ચન, સ્થાનાંતરના ક્વેશ્ચન, સરેરાશ વેગના ક્વેશ્ચન એ તો બધા હશે પણ વિકલનનો ભાગ જાજો હશે. ઓકે બાળકો, ચાલો મળીએ કાલના લેક્ચરમાં. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, સી યુ બાળકો. ધ્યાન રાખો છો. આવજો.